હાચો પેલા શરૂ કરવો પડે ને. હાકી લીધો હા તો ઉતરે ઉપડો મહાદેવ હર જય દ્વારકાધીશ નવા વિડીયોની અંદર સ્વાગત કરું છું ફરી પાછા સવારમાં વ્લોગ શરૂ કરી દીધો હે ભાઈ અત્યારમાં સુરેશ દાદા પણ જો અહીં આવી ગયા છે નવો દી ઉગતા જ નવા વ્લોગની શરૂઆત કરી દીધી અત્યારમાં શું કરે તું અત્યારમાં જો ને આંગણ વાળું છું બધાની જય માતાજી અત્યારે તમે વ્લોગ શરૂ કરી દીધો છે પણ મારે તો વાળ પણ સરખા છે નહીં જે તૈયાર થવાનું નાવા ધોવાનું બાકી છે આપણે રોજ નાવા ન હોય રોજ આપણે હોય તો બે દી પૂછને આવીશું બધા ઠામડા એવું બધું થવું પડશે ને. હા રે ભાઈ અમારે કામ અત્યારમાં ઘણું બધું હોય કેમ કે ઢોર ને એવું દોવાનું હોય ને નીણ સારો ને એવું બધું કરવાનું હોય ને એટલે થોડું પછી બધું લેટ થતું જાય પણ એમ એવું ટેન્શન ઉપાડી જરા કરવી નહીં ધીમું બધું કામ થઈ જાય અને ક્યારેક દોડે ને ભાઈ અમારે દોડી વધારે હોય છે પાણી વાળવાનું હોય હમણાં 10 વાગે ત્યાં સુધીમાં આજે થોડીક નીણ વાટી જવું ને એવું બધું વ્યવસ્થિત કરીએ દવાલો એટલે પછી તીર્થ રહે કે ન રહે પણ નીણ જરૂરિયાત છે એટલે નીણ થોડીક વાટીએ દવાને વાહ ભાઈ વાહ અત્યારમાં ફળિયું સાફ કરે છે ભાઈ સારું કરવું પડે ભાઈ વાજા બપોરના 11:30 ને અત્યારે બને છે શાક કરે શેનું શાક બનાવે ચોળીનું શાક બને છે ને બાજરીની રોટલી છે કાં ઘઉંની રોટલી છે શેની રોટલી છે ઘઉંની રોટલી છે વાહ ભાઈ વાહ થોડીક મકાઈ આમાં હતી જે મગમાં હતી એ પાકવા માટે રાખી હતી પણ હવે જો આવી રીતે હું ખેંચતો જાઉં છું પાથરા કરતો જાઉં છું પણ આટલી ધૂળ હારી આવે છે જો આટલી 3 કિલો જેટલી ધૂળ હારી આવે છે બધા ડોડા પાકી ગયા છે મસ્ત મજાના મકાઈ આમાં પાછી મકાઈ વાવવાની છે આટલો એક પણેથી આટલો છાશે શેઠે છે બહુ લાંબો શેઠો છે એટલી મકાઈ વાવી દેવાની છે પાછી આમાં મગ હતા જે મગ તો કાંઈ થયા નહીં પણ હવે આ ખેંચવું એ બહુ અઘરું છે બોથા નથી રહેવા દેવાના કેમ કે ટ્રેક્ટર આમાં પાછું આવશે આમાં ટ્રેક્ટર આવે એમ નથી મારું કહેવાનો મતલબ એમ છે કે ટ્રેક્ટર આવવામાં આવે એમ નથી ને ચનેડેથી જ વાવવાનું છે એટલે બોથા હોય તો ચનેડામાં નડે મિત્રો આ મકાઈનો શાક ખેવાનું બહુ અઘરો કામ છે હું પાસે ખેંચી આવું છું ને એટલે પોથા રહેશે આમાં ધૂળ પણ નથી ખરતે મારી મમ્મી પાસે દાંતડીએ કરીને ધૂળ ખેરતા આવે એટલે બધી ધૂળ ખેરી નાખે ને એટલે મોટો જબરો કેરો પૂડ્યો રહેશે હવે આ છે જીરાનું વાવેતર થાય કાં સુધી આ કેરો પૂડ્યો તો ન રહેવા દેવાય એટલે એમ નથી કર્યું કે આમાં મકાઈ વાવી દેવી છે 2 મહિનાનું છે મસ્ત મજાનો ઘેરી થઈ જાય નીણનું આખું એક કેરો છે આમ ગણવીને તો એટલી બધી મકાઈ ઊભી છે આમાં મગ હતા ને મગમાં એટલી મકાઈ હતી મગ તો કીધું ને ખેંચાઈ ગયા પણ મકાઈ રહી ગઈ મકાઈમાં નકરા ડોડા હતા ને તો મકાઈના ડોડા પાકવા દીધા અને મસ્ત મજાના મકાઈના ડોડા પાકી ગયા છે એટલે આ પાકી જાય ને એટલે આને પાછું વાવવા થાય થોડાક દિવસ સારું એમ ઉતાવળ નથી કરી અને હવે થોડુંક પલાળી દીધું છે ને મકાઈ હું ખેંચતો જાઉં છું એવી રીતે એટલે બોથાય ન નડે અને હવે આમાં મસ્ત મજાનું વાવેતર પણ કરી દેવાનો છે કાલે કેટલી બધી મકાઈ ખેંચી તમને ખબર જ હતી તો એ બધી મકાઈને આજે ભરવા તો જવી પડશે એટલે જુગાડ કરી લીધો ચનેડા પાછળ કેમ કે હાથે તો એટલી બધી ડોડાવાળી મકાઈ યાર ઠાકી રેવી આ જો આવી રીતનો કંઈક જુગાડ કરી લીધો અમે ચનેડા પાછળ અને અહીંયા બધી મકાઈ હમાઈ જાય જોજો ચલ ઘોડે પાછા ફર અયો ભાઈ આવડું કામ કરીને આપે છે એક વ્યક્તિનું આખું બધી મકાઈ ભરી લીધી હો ભાઈ ફટોફટ બધી જ મકાઈ ભરી લીધી ઓછી મકાઈ છે જેટલી ઓછી લાગે એટલી ઓછી પણ આ ઓછી નથી મારા ભાઈ આ ડાગડો ભરાય છે એટલી છે એટલે ગાડી નો ભાઈ શું કરે ખેડૂ મકાઈ વાવવા આવીશું ક્યાં તો ભાઈ કેરો કરી આવી છો ભાઈ પેલા સનેડા કરીને એવી રીતે દાંત આગને છે ખેડી નાખ્યું બધું જો મસ્ત મજાનું હવે એવી રીતે એક કેરો કરતા જઈએ આખો એક જ કેરો કર્યો બહુ મોટો થાય છે પણ કરી નાખ્યો કા ખેડૂ બાજીઓ હવે તો ખપાળે મૂકવા તો પડામાં આવ્યા છે ઓલા એ હું હે હા તો લે હા મિત્રો હું જો એવી રીતે એને પાળે મોર પાવડે કરતું જવાનું છે હું ખપાડીએ વાહેર વ્યવસ્થિત કેરો કરતો હોઉં પછી આમાં સનેડા કરી મકાઈ વાવી દેવાની છે ખેડૂત સનેડા છે કેમ ત્યાં ટ્રેક્ટર આવે એમ છે ને અને ટ્રેક્ટર આવે તો પછી બધું ખૂંદાય એટલે કાંઈ આપણે કરવી નહીં માંડવી પાયેલી છે મરસી ભાંગે ને એવું પણ ટ્રેક્ટર લાવ્યું એટલે ખૂંદાય જ ખરું જ તો ને કાંઈ એમ નામ રહે એટલે મેં
પેલા પલાળી દીધો હતો ને પછી શનેડે કરીને ખેડી નાખ્યું હતું. અને જો એવી રીતે થોડી થોડી પાળી કરતું જવાનું મસ્ત મજાની. અને હું અહીં થોડો ખારો એવો કેરો કરતો હોઉં. અને પાળા કરીને આવ્યા, એક પાળો જ હતો પણ બહુ અઘરો હતો. અને અહીંયા જો શું ખાસ તલનો બટકા. વાહ ભાઈ, અમે પાળા કરતા ને ત્યાં લીગીમાં મારી મમ્મીએ મસ્ત મજાના તીસને રાખતા રાખતા તલના બટકા બનાવી દીધા. કેમ ભાવે હે? વાહ ભાઈ વાહ. તો મારી મમ્મી હવે થોડુંક બાજરું મોરમોર સાટ દે ને હું મકાઈ વાળી દઉં મસ્ત મજાની. તલના બટકા મસ્ત મજાના કર્યા. કાંઈ ન ઘટા ભાઈ. હાલો બધું ખાવા. હાલો બધા ખાવા. કેટલામું હાલે છે? જે એક લીધું છે નાનું એવું. તું જ લેવાનું? હા તો એકાદું બટકું હું ખાવ અને પછી મકાઈ વાવી દઉં. હાલો મિત્રો, ઓણી જોડીને વાવવા મળ્યા છે. જો મકાઈ નાખી છે. મકાઈ પેલા વાવવાની છે, પછી બાજુ છાંટવાનું. મસ્ત મજાની મકાઈ વવાય છે. ઓ ભાઈ ભાઈ, હાલો તો મસ્ત મજાનું વાવી દીધું. સુપર ટેસ્ટલી વાવી દીધું. ને શનેડો પણ તૈયાર થઈ ગયો છે. ને જો અહીંથી દાંતા ને એવું બધું કાઢી લીધું. હવે એક વ્યક્તિ એમાંથી ઊભું રહી જાય ને એટલે આ બધું જે આ લીટા ને એવું ને બધું બુરાઈ જાય ને થોડુંક બાજરું ને એવું હોય ને બુરાઈ જાય. મકાઈ તો મસ્ત મજાની હોવાઈ ગઈ છે અને બાજરું એક્સ્ટ્રા એ બધું બુરાઈ જાય ને મસ્ત મજાનું એટલે ઉગે સારું ને પછી સીધું અહીંથી ને પાય જ દેવાનું છે સીધું કમ્પ્લેટ. હાલો એક ઓલી આવે ને તો એના વાટે સૌ ફટોફટ આકવા શનેડો હે જોરથી જોરથી. હા હા તો આગલા જ. અહીંયા બે હું છે. ના 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 આગલા જ આગલા. આ પગા ઉપર પગ દઈને બે જા આગલે. એક વખત હાલો. હાલ ચાલ હાચો પેલા શરૂ કરવો પડે ને. આગલી તો હા તો ઉતરે ઉપડો. મિત્રો હવે આને શનેડો હું આવતા હાંકતા આવડે, ખાલી એમનામ આવડે હા ભાઈ. એટલે હું છે ને ફટોફટ વાવી દેવાલો. એટલે વાવી દીધો હાંકી નાખું. હવે બાકી બીજું જ કાંઈ નહીં. આજનો વિડીયો આવો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવો વિડીયો. ત્યાં સુધી મહાદેવ મહાદેવ. બાય બાય. વિડીયો લાઈક કરો, ફટોફટ લાઈક કરો, સબસ્ક્રાઈબ. મહાદેવ મહાદેવ.